ગુજરાતભરમાં અસામાજિક તત્વોનો આતંક છેલ્લા ઘણા સમયથી વધી ગયો છે। એવામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય ડીજીપી વિકાસ સહાયે આ મુદ્દે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે। રાજ્યમાં સામાજિક તત્વો માટે કોઈ સ્થાન નહીં રહે, આ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે। હાલ સુરત પોલીસે 1200 થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે। ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા ગુજરાત રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ મથકોને કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે, જેને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરેલા લાંખ કરી છે। રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીને સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં સુરત શહેરમાં 1200 થી 1300 ગુનેગારોનું લિસ્ટ તૈયાર થયું છે, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે, જેમાં 20 થી 25 જેટલા ગુસ્સી ટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે, એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે।